ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે બધા ઉઠી ગયા છીએ અને સ્કૂલે જવા તૈયાર થઈ ગયા છે. બે છે સોરી તૈયાર તો તૈયાર આ જેસાના નવા શૂઝ આવી ગયા છે. તો આ જેસા શૂઝ પહેરીને જવાની છે. હા, અને એન્જલ અહીંયા કોફી પીવે છે. ચાલો તો મળીએ થોડીક વાર પછી. અમે જઈએ છીએ સ્કૂલે. બાય બાય. એક નંબર ના નથી, પણ રિયલમાં નથી. બે દીદી છે, એન્જલ અને જેસા, બે સ્કૂલે વહી ગયા છે અને હવે આપણે બેઠા છીએ નાસ્તો કરવા. તો નાસ્તામાં છે આજે થેપલું, દૂધીનું થેપલું. આજે નાસ્તામાં એ જ હતું બે દીદીના, અને આપણા નાસ્તામાં એ જ છે. અને સાથે ચા અને મારા મમ્મા. તો ચાલો બધા નાસ્તો કરવા. આપણે નાસ્તો કરી લઈએ. ક્રિશનભાઈ જે સૂતા છે અને એન્જલ અને જેસા તો સ્કૂલે વહી ગયા છે. એટલે આપણે શાંતિથી નાસ્તો કરશું. ત્યાં ક્રિશન ઉઠશે પછી આપણે કામ કરવાનું છે. કારણ કે ઘરની હાલત તો તમને ખબર જ છે. અમારે રોજ સવારે, કેમ કે રાત્રે બાળકો રમ્યા હોય એટલે બધાય રમકડા જેમ તેમ પડ્યા હોય. જોવું તમે, બધાય રમકડા જેમ તેમ બધી બાજુ પડ્યું છે. તો આ કરવાનું છે. પહેલાં પેટ પૂછા કરી લે, બાકીનું કામ બધું પછી. અને આજે વાતાવરણ એ થોડું વાદળ છાયું છે. કદાચ વરસાદ આવે તો આવે એવું છે. એટલે પહેલાં આપણે નાસ્તો કરી લઈ, ચા ઠરી જશે. ચાલો આવજો, બાય બાય. તો જો અમારા ક્રિશાનભાઈ છે ને ઉઠી ગયા છે. હવે નહીં કરો હે ને? હા, લાલા કરી ગયા હતા હે ને? કોણ છે આ? હાય કહી દો. અને આ શું છે? આ પેપા પિગ. પેપા પિગ કે તો પિગ, કે તો પિગ પિગ પિગ. ક્રિશાનભાઈ ઉઠી ગયા છે, એને જાદુ પી લીધું છે અને હવે ક્રિશાંગ રમશે. રમીશ ને હે ને? ગાડી ક્યાં તારી? ગાડી એ રહી. જાતે માં લાઈટ ચાલુ કરી દે. તો આમાં લાઈટ ચાલુ કરવાની છે. હા, ચાલો મળીએ તો થોડી વાર પછી. ટાટા ટાટા. જો ગલું આવ્યું. આ રહ્યું પાણી. અહીંયા રમાય, અહીંયા રમાય. આમાં જો આ ભૂભુમાં. ધીમે ધીમે. અત્યારે વરસાદ આવ્યો છે અને ક્રિશાંગ છે ને બહાર વરસાદમાં નાવા વયો ગયો છે. અને હવે આપણે કામ કરીએ રસોઈનું ને બધું. તો હવે એ બધું કામ કરવાનું છે. ક્રિશાંગભાઈ બહાર વરસાદમાં નાય છે. શું કરે છે? કેમ બોલે ડેડી? હા એમ કરો. આખી જાય એ કરે છે. હા એમ એમ કરે નહીં ડેડી? નામ ઓમ ઓમ નામ. હવે ઓલી બાજુ કરે. જો ઓલા દાદા નહીં કરે. ઓલા દાદા ને કરો. આમ ગોય ગોય કરો. એ જીવતા દાદા ને નહીં આમ હવે. ઓલા દાદા. હા એમને આ ન્યા કરે ને ડેડી. હા એમ કરે નહીં? હા એમ કરીને મારે. બસ હાલો પતી ગયું. હેલો એવરીવન. તો અત્યારે છે અમારે વડાપાવનો પ્રોગ્રામ. તો વડાપાવની તૈયારી મેં ચાલુ કરી દીધી છે. મરચાં છે કટ કરીને રાખી દીધા છે. પછી એનું બેટર તૈયાર થઈ ગયું છે વડાનું. અને આમાં બટેટા બફાઈ ગયા છે.
અને પાવ અહીંયા આવી ગયા છે. તો મસ્ત સ્પાઈસી ચટાકેદાર વડાપૌવા શું વડાપાવ. તો ચાલો બધા ખાવા. બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ થોડી વાર પછી. શું કરીશ મમ્મી? ઓહો, બટેટા ફોડું છું ગરમા ગરમ. ગરમા ગરમ ધીસ ઇઝ બટેટા. બટેટા. આલુ ભાઈ તો બનવાનું શું છે? જો મરચા અને બટેકાના ભજીયા. છી. વડાપાવ બનશે. વડાપાવ. વડાપાવ. ઓકે. હેલો એવરીવન. તો અત્યારે છે ને મયંક બનાવે છે જાંબુ શોર્ટ. તમે બધાને જોતા આ મસ્ત મજાનો કલર આવી ગયો છે. હવે ચાખીને જોઈ કેવું બન્યું છે. તો મળીએ થોડીક વાર પછી. ત્યાં સુધી બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમે જામુન શોર્ટ પીને હમણાં થોડી વાર પછી વિડીયો પાછો કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધી આવજો.